નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુતભારો અને ક્ષેત્રો એનો એમસીક્યુનો આજે ત્રીજો સેશન છે. એમાં ટીપીએમ 3 એના એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે. ચલો, પહેલો છે ઇલેક્ટ્રોનનો ગ્રીક ભાષામાં અર્થ શું થાય. તો ભાઈ આ તો આપણે બેઠું વાક્ય જ છે કે ભાઈ બુકમાં એવું વાક્ય આપ્યું છે કે એમ્બર, બરાબર, સાહેબ થોડીક નાની કરી નાખીએ. આવું વાક્ય આપ્યું છે કે એમ્બર એવો અર્થ ધરાવતા ગ્રીક શબ્દ, બરાબર, ઇલેક્ટ્રોન પરથી વિદ્યુત એવું નામ આવ્યું. બરાબર, તો ઇલેક્ટ્રોનનો ગ્રીક ભાષામાં અર્થ શું છે? એમ્બર. ઓકે, ચાલો. બીજો છે ચુંબકત્વના પાયાના 4 સમીકરણો કોણે આપ્યા? તો કે મેક્સવેલે આપ્યા. પાયાના જે 4 સમીકરણો છે મેક્સવેલે આપ્યા, જેની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 8માં કરીશું. મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગવાદ આપ્યો છે. ચેપ્ટર 8માં આપણે ભણીશું મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગવાદ આપ્યો છે. એ તરંગવાદ છે એના 4 સમીકરણો, જુદા જુદા વૈજ્ઞાનિકોના 4 સમીકરણો પર આધારિત છે, જેમાં એમ્પિયરનું સમીકરણ છે, ગોસનું સમીકરણ છે, બરાબર, ફેરેડેનું સમીકરણ છે, અને ગોસનું ચુંબકત્વમાં જે આપણે સમીકરણ ભણીશું એ પણ એમાં છે. તો એ આપણે ડિટેલમાં ચર્ચા ચેપ્ટર 8માં છે. ઓકે, પૃથ્વીની સપાટીય પૃષ્ઠ ઘનતા ખાલી જગ્યાના ક્રમની છે. તો આજે છે એ ખરેખર આવો પ્રશ્ન પૂછાય નહીં. ચેપ્ટર જે 3 છે એમાં બ્લુ કલરમાં એક થિયરી છે, વાદળોમાં વિદ્યુત ભાર. એમાં આપણે પૃથ્વીની સપાટીની પૃષ્ઠ ઘનતા આપણને આપી છે -1.2 × 10⁻⁹ કુલમ મીટર -2. તો સિગ્મા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ -10⁻⁹ કુલમ મીટર -2. બરાબર, એટલે એમાં આવશે ડી. ખરેખર પ્રશ્ન પૂછાવો જોઈએ નહીં. ચલો, જો Q1 + Q2 બરાબર Q હોય તો Q1/Q ના કયા મૂલ્ય માટે Q1 અને Q2 વચ્ચે લાગતું બળ મહત્તમ થાય? હવે સમજો, Q1 + Q2 બરાબર Q આપ્યા છે, બરાબર. ચલો, Q1 + Q2 બરાબર Q. તો આના પરથી જો Q2 ને હું કરતા બનાવું તો Q - Q1 થાય. તો આપણી પાસે બે વિદ્યુતભાર થાય, એક થાય Q1 અને બીજો થાય Q - Q1. એમને જો R અંતર રાખીએ તો એમની વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q - Q1 /R² આવે. હવે આ બળને આપણે કેવું બનાવવું છે? મહત્તમ. આપણે એવો કન્સેપ્ટ ભણી ગયા કે બળના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે dF/dQ1 બરાબર 0 થાય, કારણ કે એમાં ચલ કોણ છે? Q1. બરાબર, તમે Q1 ચેન્જ કરશો એટલે Q1 મુજબ Q2 પણ ચેન્જ થશે. બરાબર, ચલો તો પછી આનું વિકલન કરીએ. dF/dQ1 આપણે કરીએ, પણ એની પહેલા K અને થોડું સાદુરૂપ આપી દઈએ, QQ1 - Q1² /R². તો ચલો, dF/dQ1. તો K/R² તો અચળ છે એટલે 12 જ રહેશે. QQ1 માં Q અચળ છે, Q1 નું વિકલન 1 થશે, -Q1² માં 2Q1. ચલો, આ વિકલન કેવું થવું જોઈએ? 0. તો આવશે K/R², Q - 2Q1. એનો મતલબ કે Q - 2Q1 બરાબર 0. તો Q બરાબર 2Q1. તો Q1/Q આપણે કરીએ તો 1/2. એટલે Q1/Q ના મૂલ્ય કેટલા થાય? 1/2. માટે બળ કેવું થાય? મહત્તમ. ચલો, આના પરથી આપણે આમ પણ લખી શકીએ કે Q1 બરાબર Q/2. તો તમારે છે ને આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની છે. આપણે એક્સ્ટ્રા જૂની બુકના દાખલાઓનો જે સેશન છે, બરાબર, એમાં તમને આ દાખલો કરાવ્યો છે કે બે વિદ્યુતભારો, ધારો કે Q વિદ્યુતભાર છે, એના બે ટુકડા એવી રીતે કરવાના કે જેથી એમની વચ્ચે લાગતું બળ મહત્તમ હોય. તો એ ટુકડો અડધો જ હોય. એ ટુકડો કેવો? અડધો જ હોય. એ તમારે યાદ રાખવાનું. વિદ્યુતભાર Q છે, એમ કે બે ટુકડા કરો, બળ મહત્તમ થાય. તો એ બે ટુકડાઓમાં ટુકડો કયો હોય? અડધા ટુકડા કરો ને ત્યારે જ બળ મહત્તમ
બને. બરાબર. ચાલો, એટલે કે આમાં 1/2 એટલે 0.5, એટલે આમાં જવાબ આવશે ડી. ચલો, બે વિદ્યુત ભારિત ગોળાઓને ડી અંતરે મૂકેલ છે, જેમની વચ્ચે એફ બળ લાગે છે. ચલો, બે વિદ્યુત ભારિત ગોળાઓ છે. ધારો કે એક હું Q1 લઈ લઉં. ચલો, આ પ્રારંભિક સ્થિતિ આપણે લઈ લઈએ. અહીંયા પ્રારંભમાં લઈ લઈએ કે ભાઈ એક છે એ Q1 વિદ્યુત ભારિત છે, બીજો છે એ Q2 વિદ્યુત ભારિત છે. એમને હું ડી અંતરે રાખું તો એમની વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2 અપોન D², સમીકરણ નંબર 1. તેમને જોડીને તેમને પહેલાની જગ્યાએ પાછા મૂકવામાં આવે તો બંને ગોળાઓ એકબીજાથી દૂર જાય છે એટલે અપાકર્ષે છે. તો અંતમાં એમને જોડીને તમે છૂટા કરો, પણ એક વાક્ય અહીંયા જુઓ તો તે બળ એટલે જે પછી લાગે એ બળ એ પ્રારંભિક આકર્ષણ બળ જેટલું જ છે. પ્રારંભમાં આકર્ષણ બળ જેટલું હતું એટલું છે. આકર્ષણ બળ પ્રારંભમાં ક્યારે હોય? આમની વચ્ચે આકર્ષણ ક્યારે થાય? તો કે એક વિદ્યુતભાર જો ધન લઈએ તો બીજો ઋણ લઈએ તો એનો મતલબ એવો થાય કે વિદ્યુતભારોમાં એક Q1 છે એ ધન લે તો બીજો ઋણ. તો હવે એને જોડો અને પછી છોડો તો આપણે ભણી ગયા અડધો વિદ્યુતભાર ડિવાઈડ થાય તો અહીંયા આવશે Q1 માઇનસ Q2/2. એક ગોળા ઉપર આટલો વિદ્યુતભાર થશે અને સેમ બીજા ઉપર થશે Q1 માઇનસ Q2/2. કારણ કે વિદ્યુતભારનો સરવાળો કે બાદબાકી હોય તો બેઝિક સરવાળો અને બાદબાકીમાં ચિહ્નોને ફોલો કરવા પડે. તો હવે એમની વચ્ચે અપાકર્ષી બળ લાગે કારણ કે સમાન થઈ ગયા. તો જો બીજું આપણને બળ કયું કીધું હતું? દૂર જાય છે એટલે અપાકર્ષી છે. એટલા જ અંતરે રાખવાના છે, એટલું જ બળ લાગે છે. તો પછી F બરાબર K લખાશે Q1 માઇનસ Q2 નો વર્ગ છેદમાં 4 ઇન્ટુ D², સમીકરણ નંબર 2. ચલો, બંને સમીકરણોને આપણે સરખાવી દઈએ. બંને જે સમીકરણો છે એને સરખાવી દઈએ તો લખાય સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી ચલો K Q1 Q2 અપોન D² ઇક્વલ ટુ K Q1 માઇનસ Q2 નો વર્ગના છેદમાં 4 ઇન્ટુ D². ચલો 4 લખાશે. હા, તો K/D² ઉડી જાય તો આ થશે 4Q1 Q2 બરાબર Q1² માઇનસ 2Q1 Q2 વત્તા Q2², અને લખાશે Q1² માઇનસ 6Q1 Q2 પ્લસ Q2² બરાબર 0. ચલો એવું કરીએ આપણે. આ સમીકરણ છે એનું સાદુરૂપ આપવાનું. તો હું અંતિમ પદ ગોતું તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો વર્ગ એટલે 36 Q1² Q2² ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, એટલે આવી જશે મધ્યમ પદ જે છે એ થઈ જશે 9Q2². ચલો, તો ફાઇનલ લખાશે Q1² માઇનસ 6Q1 Q2 પ્લસ 9Q2² પ્લસ Q2² ઇક્વલ ટુ પ્લસ 9Q2². એટલે બંને બાજુ 9Q2² એડ કર્યા. બરાબર. ચલો, એટલે આ પૂર્ણ બહુપદી બની ગઈ Q1 માઇનસ 3Q2 નો વર્ગ, અને આ Q2 છે ને પેલી સાઈડ લઈ જાઓ એટલે થઈ જશે 8Q2². વર્ગમૂળ લઈ લઈએ તો Q1 માઇનસ 3Q2 બરાબર પ્લસ ઓર માઇનસ √8Q2. તો Q1 બરાબર 3 પ્લસ ઓર માઇનસ √8Q2. બરાબર. તો વિદ્યુતભારનો ગુણોત્તર કીધેલો તો Q1 અપોન Q2 બરાબર 3 પ્લસ ઓર માઇનસ √8. પણ હવે એક વિદ્યુતભાર ઋણ છે એટલે ખરેખર આપણો આન્સર જે છે એમાં આપણે એક વિદ્યુતભારને ઋણ રાખવો પડે. તો પછી -3 પ્લસ ઓર માઇનસ √8 આપણો ફાઇનલ જવાબ આવશે. એટલે જવાબ આવશે સી. બરાબર. એક વિદ્યુતભારને આપણે કેવો રાખવો પડે? ઋણ રાખવો પડે. એટલે -3 પ્લસ ઓર માઇનસ √8. ચાલો, છઠ્ઠો છે Q મૂલ્યના બે સમાન વિદ્યુતભારો L લંબાઈના અવાહક સળિયાના છેડે મૂકેલા છે. ચલો, Q મૂલ્યના બે સમાન વિદ્યુતભારો છે એને L લંબાઈના અવાહક સળિયાના છેડે આપણે મૂકેલા છે. કેપિટલ Q વિદ્યુતભારને આ સળિયાના ભૌમિતિક કેન્દ્ર પર મૂકીએ. કેપિટલ Q ને ભૌમિતિક કેન્દ્ર પર મૂકીએ. સમગ્ર તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ સંતુલનમાં રહેતું હોય તો Q/2 Q કેટલા?
ચલો હવે સમગ્ર તંત્ર એમ કહે છે કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ સંતુલનમાં છે. એનો અર્થ એવો થાય કે કોઈ એક વિદ્યુત ભાર હું લઉં તો એની ઉપર લાગતું પરિણામી બળ 0. બરાબર, પરિણામી બળ 0. તો ચલો સમજો કે આ સ્મોલ ક્યુ છે, આ પણ સ્મોલ ક્યુ છે, તો એનો મતલબ કે ક્યુ વડે સ્મોલ ક્યુ ઉપર જે બળ લાગશે એ એફ ક્યુ અપાકર્ષી હશે. તો સીધી વાત છે કેપિટલ ક્યુ વડે આકર્ષી બળ લાગવું જોઈએ, કારણ કે તો જ આ વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળ 0 થાય. તો એનો અર્થ એવો થાય કે જે કેપિટલ ક્યુ છે એ ઋણ વિદ્યુત ભારિત હોય, એ વાત ફાઇનલ થઈ, કારણ કે તો જ આકર્ષી બળ લાગે. તો ચલો બંને બળો જે છે એને આપણે સરખાવી દઈએ કે લખાશે એફ સ્મોલ ક્યુ બરાબર એફ કેપિટલ ક્યુ. ચલો સ્મોલ ક્યુ એટલે કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર, અને આ આવશે કે ક્યુ ક્યુ બાય એલ સ્ક્વેર બાય 4, કારણ કે આટલું ડિસ્ટન્સ થશે એલ બાય 2, એટલે એ થઈ જશે એલ સ્ક્વેર બાય 4. ચલો કે ઉડી જાય તો અહીંયા વધે ક્યુ ઇક્વલ ટુ એલ સ્ક્વેર ઉડી જશે, ઉપર જશે 4 ઇન્ટુ ક્યુ, તો ક્યુ બાય ક્યુને જો આપણે કરતા બનાવીએ તો એ થઈ જશે 1/4. બરાબર, પણ ખરેખર તો એક વિદ્યુતભાર ઋણ લેવો પડે, એટલે માઇનસ ક્યુ બાય ક્યુ બરાબર ખરેખર આન્સર આવશે -1/4, એટલે ડી. બરાબર, ચાલો આગળનો પ્રશ્ન છે વિદ્યુતભાર ક્યુ અને ક્યુ. વિદ્યુતભાર ક્યુને ક્યુ અને ક્યુ માઇનસ ક્યુ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જો તેમને અલગ કરતા તેમની વચ્ચે લાગતું કુલંબી અપાકર્ષણ મહત્તમ હોય તો ક્યુ બાય ક્યુ કેટલા? તો હમણાં તમને કીધું બળ મહત્તમ થવા માટે જે સ્મોલ ક્યુ છે કેટલો થવો જોઈએ? અડધો થવો જોઈએ. તો પછી ક્યુ બાય ક્યુને કરતા બનાવો તો શું થશે? 2. ક્યુ બાય ક્યુને કરતા બનાવો એટલે 2. ચલો 1 માઇક્રોકુલમ જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુત ભારોને 1 અને 2 સાન સદીશો આપણે આપ્યા છે. તો ચલો પહેલા તો Q1 બરાબર Q2 બરાબર Q બરાબર 1 માઇક્રોકુલમ એટલે 10⁻6 કુલમ. ચલો એકનો સ્થાન સદીશ આપ્યો છે R1 I કેરેટ પ્લસ 2J કેરેટ પ્લસ 3K કેરેટ. બીજાનો સ્થાન સદીશ આપ્યો છે 4I કેરેટ પ્લસ 5J કેરેટ પ્લસ 6K કેરેટ. તો કણ 2 પર કણ 1 વડે લાગતું બળ. ચલો કણ 2 ઉપર 1 વડે લાગતું બળ અને સદિશ સ્વરૂપે બધા ઓપ્શન છે. જો તો સૂત્ર તમને યાદ રાખવાનું કીધેલું કે સીધું લખી નાખું ક્યુ સ્ક્વેર બાય કે ક્યુ સ્ક્વેર વેક્ટર R2 માઇનસ વેક્ટર R1 ના છેદમાં માનાંકમાં વેક્ટર R2 માઇનસ વેક્ટર R1 નો ઘન. ખબર પડે? ચલો તો પહેલા આપણે શું ગોતવું પડશે? R2 માઇનસ R1. તો ચલો વેક્ટર R2 માઇનસ વેક્ટર R1 તમે કરો એટલે થઈ જશે 3I વત્તા 3J વત્તા 3K. એમાંથી 3 કોમન કાઢો તો I વત્તા J વત્તા K. ચલો આનું મૂલ્ય લઈ લઈએ એટલે માનાંકમાં R2 માઇનસ R1 ઇક્વલ ટુ, ચલો મૂલ્ય એટલે વર્ગ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, એટલે 3 જે છે એનું મૂલ્ય તો 3 જ રહેશે, અને પેલો જે છે એનું √3 વર્ગમૂળમાં 1² પ્લસ 1² પ્લસ 1² એટલે √3. ચલો હવે આનો ઘન કરવાનો એટલે વેક્ટર R2 માઇનસ વેક્ટર R1 નો ઘન, તો એ થઈ જશે 3 નો ઘન એટલે 27, અને √3 નો ઘન આપણે કરીએ. બરાબર, √3 નો ઘન કરવું એટલે ચલો જો આ રીતે લખાય √3 છે, √3 નો ઘન કરવું એટલે √3 ગુણ્યા √3 ગુણ્યા √3 એટલે 3√3 એવું લખાય. તો ચલો અહીંયા હું આવી રીતે લખી શકું ગુણ્યા 3√3. ચલો હવે F21 માં કિંમત મૂકી દઈએ. F21 બરાબર K 9 ગુણ્યા 10⁹ ક્યુ સ્ક્વેર એટલે 10⁻12. ચલો પેલો 3 I કેરેટ. હવે I કેરેટ J કેરેટ K કેરેટ છે તો ત્યાં તમે આવું લખી શકો 1 1 1 1 1 1. બરાબર, આ જે છે એને આમ પણ લખી શકાય 3 1 1 1 I J K એટલે 1 1 1. આવા સદિશના સ્વરૂપમાં, પેલું યામના સ્વરૂપમાં. ચલો છેદમાં, બરાબર, એનો ઘન છે, છેદમાં આનો ઘન છે એટલે એ થઈ જશે 27 ગુણ્યા 3√3. 27 ગુણ્યા 3√3. ઓકે,
ચાલો તો હવે સાદુરૂપ આપવાનું છે અને ઓપ્શન જે આપ્યા છે આપણે એ પ્રમાણે આપણે ગોઠવવાનું છે. તો પહેલાં તો 3 3 ઉડી જશે અને 9 3 27 એટલે છેદમાં 3 જશે. તો અંશમાં થઈ જશે -3, બરાબર, -3 ઘાત 1 1 1 બાકી રહેશે અને છેદમાં 3 3 ઉડી જશે એટલે 3√3 બાકી રહેશે. તો 1/3 કરો તો 0.33 થશે ગુણ્યા 10⁻³ નહીં સમાય. અહીંયા લખીએ વેક્ટર F21 બરાબર 1/3 એટલે 0.33 ગુણ્યા 10⁻³ અને √3 છે એ કાઉન્સમાં આપી દો એટલે આ લખાય 1/√3 1/√3 1/√3 એટલે થઈ જશે 0.33 ગુણ્યા 10⁻³ √3 ઇન્વર્સ બરાબર, √3 ઇન્વર્સ આવો આપણે જવાબ આપ્યો છે. તો સી, બરાબર, ટૂંકમાં થોડું સેટ કરવાનું હતું. ચલો, બે સમાન વિદ્યુતભારો ક્યુ ધરાવતા વિદ્યુતભારોને x = -a અને a પર મૂકેલા છે. ચલો, તો અહીંયા ક્યુ આ છે x = -a અને આ છે x = a, બરાબર. એટલે ટૂંકમાં આ જે ડિસ્ટન્સ છે એ થઈ જશે, આ પણ કેટલું થઈ જશે, a. ચલો, m દળનો અને q0 = q/2 વિદ્યુતભારનો કણ ઉગમ બિંદુ પર મૂકવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે કણ મૂકી દીધો q0 એટલે કે q/2. જો q0 ને y અક્ષ પર થોડુંક ખસેડવામાં આવે, ચલો આ y અક્ષ, આને આપણે x અક્ષ કહી દઈએ, તો આ જે અક્ષ છે એ આપણી y અક્ષ થશે. તો y અક્ષ ઉપર એમ કે થોડુંક સ્થાનાંતર કરવામાં આવે, કેટલું, y જેટલું, અને કન્ડિશન છે y << a. ચલો, તો અહીંયા વિદ્યુતભાર થઈ જશે q/2. તો તેના પર લાગતું બળ, ચલો હવે એની પર લાગતું બળ ગોતવાનું. તો બળ માટે આને આપણે આમ જોઈન્ટ કરી દઈએ. તો ચલો, q/2 અને q એટલે કયું બળ લાગશે, અપાકર્ષી બળ લાગશે, એટલે કે બળ આમ લાગશે અને આના વડે પણ બળ આમ લાગશે, બરાબર. ધારો કે અહીંયા આ ખૂણો થીટા હોય તો અહીંયા આ ખૂણો પણ થીટા જ થાય. સેમ સમમિતિ પ્રમાણે આ થીટા છે એટલે આ પણ થીટા જ થાય. તો આ વેક્ટર f ને આ પણ વેક્ટર f જ થાય, બંને સેમ જ થાય, બરાબર, કારણ કે અંતર કેવા છે, સરખા. ચલો, આ અંતર a છે, આ y છે, તો આ અંતર થશે વર્ગમૂળમાં a² + y². તો બંનેના અંતર સમાન છે અને બંને જે છે વિદ્યુતભારો સમાન છે, એટલે બંને બળો કેવા થાય, સમાન. તો આપણે સમાન બળો થાય, બે બળો હોય સમાન હોય તો બંને બળો વચ્ચે ખૂણો કેટલો થાય, 2θ. તો પછી આપણે આવું લખી શકીએ, પરિણામી બળ F' = 2F cos 2θ/2. સૂત્ર આપણે ભણી ગયા 2F cos θ/2. તો cos θ, તો બે સદિશો જે ખૂણો θ હોય તો θ લખાય, 2θ છે 2θ લખાય. તો F' = 2F cos θ આવું લખાય. ચલો, તો F' = 2, F એટલે થઈ જશે k q/2 upon a² + y² વર્ગમૂળનો વર્ગ, એટલે એટલું થઈ જાય. અને cos θ અહીંયા લખીએ, cos θ એટલે 5/2 કર્ણ એટલે y/a² + y²^1/2. હવે y << a છે તો y ને અવગણતા. તો ચલો, F' = 2 કેન્સલ થાય એટલે k q² ના છેદમાં y ને અવગણો એટલે ત્યાં 0 મૂકી દેવાનો. અહીંયા 0 અહીંયા 0 એટલે a² અને a² નું વર્ગમૂળ એટલે a, એટલે 1³ વધશે. તો એનો મતલબ કે f is proportional to y. f is proportional to y, અથવા તો f' is proportional to y, એટલે જવાબ આવશે a. ચાલો, એની પછી છે q વિદ્યુતભારને ચોરસના વિકર્ણના અંત્ય બિંદુઓ ઉપર મૂકેલા છે. ચાલો જો ચોરસ લઈ લઈએ. ચલો, આપણે ચોરસ લઈ લીધો. તો કેપિટલ Q વિદ્યુતભારોને ચોરસના વિકર્ણના અંત્ય બિંદુઓ ઉપર મૂકેલા છે અને સ્મોલ q વિદ્યુતભારોને ચોરસના બીજા વિકર્ણના અંત્ય બિંદુ ઉપર મૂકેલા છે. તો હવે જો આને આપણે જોઈન્ટ કરી દઈએ તો આ રીતે આવશે, બરાબર. q
ક્યુ પર લાગતું બળ 0 હોય. ચલો આની ઉપર જે બળ લાગે છે એ કેટલું લાગે? 0. તો હવે પહેલાં તો એ ચર્ચા કરી આની પર બળ કોણ કોણ લગાડે? તો કે જો આ જે સ્મોલ ક્યુ છે આની પર બળ લગાડે, આ જે સ્મોલ ક્યુ છે આની પર બળ લગાડે, આ કેપિટલ ક્યુ આની પર બળ લગાડે. ચલો આ જેવો છે એવો જ આ છે, એનો મતલબ કે અપાકર્ષી બળ લાગશે, એટલે કે બળ આમ લાગશે. એને હું કહી દઉં એફ ક્યુ. તો પછી આની ઉપર લાગતું બળ 0 ક્યારે થાય? તો કે આ સ્મોલ ક્યુ વડે જે બળ લાગશે એમનું પરિણામી આમ આવવું જોઈએ. સ્મોલ ક્યુ વડે જે બળ લાગે એનું પરિણામી આમ આવવું જોઈએ, એટલે કે એફ ઓફ સ્મોલ ક્યુ આ દિશામાં આવવું જોઈએ. તો એનો અર્થ એવો થાય કે આ જે વિદ્યુત ભારો છે એ કેવા હોવા જોઈએ? ઋણ હોવા જોઈએ, જેથી કરીને બરાબર આના વડે બળ આમ લાગે, બરાબર આપણે એને F1 કહી દઈએ, આના વડે બળ આમ લાગશે, એને આપણે F2 કહી દઈએ, અને એ બંનેનું પરિણામી થઈને ક્યાં લાગશે? FQ. ચલો લંબાઈ આની લઈ લઈએ આપણે ચોરસની A, તો એનો મતલબ કે F1 બરાબર F2 થાય. F1 બરાબર F2 આવશે Q અપોન S², બરાબર. અને એમનું પરિણામી કયું? FQ, F સ્મોલ ક્યુ. તો F સ્મોલ ક્યુ બરાબર શું લખાય? √2 F1 લખાય, કારણ કે 90નો ખૂણો છે બંને વચ્ચે. તો F ઓફ સ્મોલ ક્યુ થઈ જશે √2 Q અપોન S². અને ચલો F કેપિટલ ક્યુ કેટલા લખાશે? તો આ A, તો આ ટોટલ લેન્થ √2A, તો થઈ જશે KQ² અપોન √2S², એટલે 2S². તો ચલો આ બંનેને આપણે સરખાવી દઈએ, તો F ઓફ ક્યુ બરાબર સ્મોલ ક્યુ, તો KQ²/2S² બરાબર √2 KQ/S². તો ચલો પહેલાં તો K ઉડી જશે, એટલે અહીંયા એક Q વધે, 2 વધે, S² ઉડી જાય, અહીંયા √2 વધે, સ્મોલ ક્યુ વધે. ઓકે, તો ચલો આપણે મેળવવાનું છે ક્યુ અને ક્યુ એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવે? તો કેપિટલ ક્યુને ટૂંકમાં કરતા બનાવો એટલે આવશે 2√2 × ક્યુ. પણ ફાઇનલ જવાબ માટે એક વિદ્યુતભાર ઋણ લેવો પડે, એટલે -2√2 × ક્યુ થાય. -2√2 × ક્યુ, એટલે આન્સર આવશે B. બરાબર, એક જે છે એને ઋણ લેવો પડે. ચાલો તો નેક્સ્ટ પ્રશ્ન છે, ધાતુમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ મુક્ત પથ 4 × 10⁻8 મીટર છે. એટલે કે જે ધાતુમાં ઇલેક્ટ્રોન ગતિ કરે, બરાબર, એ કેટલું અંતર કાપે? તો કે ધારો કે 4 × 10⁻8 મીટર જેટલું અંતર કાપે છે. વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને 2 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા આપે છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એને ઉર્જા આપે છે, એટલે ગતિ ઉર્જા હોય 2 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી. જે વોલ્ટ પર મીટરમાં કેટલી થાય? સમજો, વોલ્ટ પર મીટર એ એકમ છે ને એ ખરેખર વિદ્યુત ક્ષેત્રનો એકમ છે, એટલે તમને અલ્ટિમેટ ક્ષેત્ર ગોતવાનું કીધું છે. અને એ ક્ષેત્ર એ પણ એક પ્રકારની ઉર્જા જ છે. જો ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ 5 વોલ્ટ પર મીટર, એનો મતલબ કે 1 મીટર દીઠ એને 5 વોલ્ટ મળે. વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલમ, એટલે કે 1 કુલમ વિદ્યુતભાર 1 મીટર અંતર કાપે તો એને 5 જૂલ જેટલી ઉર્જા મળે. એટલે અલ્ટિમેટ વિદ્યુત ક્ષેત્ર એ પ્રકારનું શું છે? એક ઉર્જા જ છે, પણ એકમ વિદ્યુતભાર માટેની ઉર્જા છે, બરાબર. એટલે કે આ રીતે આપણે લઈ શકીએ વિદ્યુત ક્ષેત્રમાં અંતર સંગ્રહ, ભાઈ બરાબર 1 કુલમ વિદ્યુતભાર 1 મીટર અંતર કાપે તો ક્ષેત્રને કારણે એને 5 જૂલ ઉર્જા મળે, બરાબર. તો અલ્ટિમેટ તમારે ગોતવાનું શું છે? ક્ષેત્ર ગોતવાનું છે, બરાબર. ચલો, ઈ જેટલો વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન V વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન અસર ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જા K બરાબર EV થાય. ચેપ્ટર નંબર 2માં જે આપણે U બરાબર EV ભણી ગયા હતા, ચેપ્ટર નંબર 2 જે છે એમાં આપણે સૂત્ર ભણી ગયા હતા U બરાબર QV, બરાબર. એ ચેપ્ટર 2માં U બરાબર QV આપણે જે ઉર્જા આપતા એ ક્ષેત્ર આપતું, ક્ષેત્રને કારણે, બરાબર. કોઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર હોય તો ક્ષેત્રને કારણે આ ઉર્જા જે છે આપણે મળે. કાર્ય આપણે કરતા વિદ્યુતભારને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જતા. પણ એ જ વિદ્યુત સ્થિતિમાં તફાવત જો જે તે વિદ્યુતભારને ગતિ કરાવે, એ પોતે ગતિ કરાવે, તો ક્ષેત્ર એને કઈ ઉર્જા આપે? ગતિ ઉર્જા આપે. તો પછી K બરાબર તમે QV લખી આવો, ખબર પડે કે કાર્ય જો તમે કરતા હોય, તમે વિદ્યુતભારને ગતિ કરાવીને કાર્ય કરતા હોય તો U બરાબર QV લખાય. પણ ક્ષેત્રમાં મૂકો, તમે ક્ષેત્રમાં મૂકો એટલે વિદ્યુતભાર ગતિ કરવાનો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર 100% ગતિ કરે એટલે ગતિ ઉર્જા મળે. તો એ પણ કેટલી મળે? QV જેટલી જ મળે, બરાબર. તો K બરાબર EV લખાય. હવે E = V/D આપણે ભણી ગયા. E = V/D, તો એના પરથી V બરાબર શું લખાય? E × D. તો K બરાબર E × D.
તો ક્ષેત્રને કરતા બનાવો તો E બરાબર K બાય E ઇન્ટુ ડી. ચલો K બરાબર કેટલા છે 2 ઇલેક્ટ્રોવોલ્ટ. આ E ને એમ જ રાખો અને અંતર આ છે 4 ગુણ્યા 10⁻8 મીટર. E તો ઉડી જવાના છે એટલે 1/2 એટલે 0.5. 0.5 ઇન્ટુ 10⁸. બરાબર. વોલ્ટ પર મીટર એટલે થઈ જશે 5 ગુણ્યા 10⁷ વોલ્ટ પર મીટર એટલે આવશે એ. માફ કરજો, આવશે ડી. બરાબર. ચાલો એની પછી છે આકૃતિમાં દર્શાવેલા ક્ષેત્રફળ દીઠ r1² ડેલ્ટા ઓમેગા માટે P1 પાસે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કેટલી થાય? તો આ તો બુકમાં સીધું વાક્ય છે ભાઈ, તો ટેક્સ્ટ બુકમાં સીધું વાક્ય છે કે P1 જે બિંદુ છે P1, બરાબર. જો ગણતરી ફરીથી યાદ કરાવું તો P1 પાસે ક્ષેત્રફળ ડેલ્ટા S1 થાય તો ડેલ્ટા S1 બરાબર લખાય r1² ડેલ્ટા ઓમેગા. કારણ કે આપણે ઘનકોણ ભણી ગયા, ઘનકોણ બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો ક્ષેત્રફળ બરાબર ઘનકોણ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. તો આપણે એમ કહેતા કે ડેલ્ટા S1 આખું ક્ષેત્રફળ હોય એમાંથી પસાર થતા ક્ષેત્રરેખાઓની સંખ્યા n. તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કેટલી? તો n અપોન આવતું ડેલ્ટા S1, તો પછી n અપોન r1² ડેલ્ટા ઓમેગા, એટલે ફાઇનલ થઈ જાય n r1 - 2 ડેલ્ટા ઓમેગા ઇનવર્સ. એટલે જવાબ આવશે એ. અને બુકમાં બેઠું વાક્ય જ છે, બરાબર. આપણે પેમ્પલેટમાં પણ છે. શૂન્ય અવકાશમાં 1 કુલમ ધન વિદ્યુતભારમાંથી બહાર આવતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. હવે સમજો, એટલું યાદ રાખો, ક્ષેત્રરેખાઓની સંખ્યા એટલે બીજું કાંઈ નહીં, વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, આપણે કીધું છે. તો ફ્લક્સ એટલે સિગ્મા ક્યુ એપ્સિલોન 0. તો 1 કુલમ ધન વિદ્યુતભાર હોય તો અહીંયા 1 મૂકી દો ને એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12. તો ફાઈ થઈ જશે 1 ભાગ્યા 8.85 કરો એટલે 0.1129 ગુણ્યા 10⁻12, એટલે ફાઈ બરાબર 1.129 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો એકમ કોઈ આપ્યો નથી, એ જવાબ. બે સમકેન્દ્રીય ગોળાઓ A અને B. ચલો સમકેન્દ્રીય પહેલા તો ગોળાઓ છે. ધારો કે આ ગોળો લઈ લઈએ આપણે B અને આ ગોળો લઈ લઈએ A. ચલો આ ગોળો છે A, આ ગોળો છે B. ગોળો A જે છે એમાં ઘેરાયેલો વિદ્યુતભાર, અહીંયા વિદ્યુતભાર Q છે, ગોળા B માં પણ Q. એટલે એમ કહે કે ગોળા A વડે ઘેરાયેલો વિદ્યુતભાર જો હું લખું તો આવશે Q, અને ગોળા B વડે ઘેરાયેલો જો હું વિદ્યુતભાર લખું તો થઈ જાય 2Q. એટલે આ રીતે ગોળાઓ લીધા છે, બરાબર. ચલો એ ગોળામાં K બરાબર 2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો તેનું ફ્લક્સ કેટલો હોય સમજો. ફ્લક્સનું આપણું સૂત્ર શું છે? ફાઈ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. એપ્સિલોન 0 છે એનો મતલબ કે આ શૂન્ય અવકાશમાં છે. તો જો અન્ય માધ્યમ હોય તો ફાઈ ડેશ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન લખાય. હવે આપણે ભણી ગયા એપ્સિલોન અપોન એપ્સિલોન 0 બરાબર K. તો એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 K. તો ફાઈ ડેશ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 K, એટલે આ થઈ જશે ફાઈ બાય K. તો જો ફ્લક્સ પણ કેવું થાય? K માં ભાગનું થાય. તમારે આ યાદ રાખવું જોઈએ. તો આપણો જે અહીંયા દાખલો છે, આપણા દાખલામાં ગોળા A માટે કીધેલું અન્ય માધ્યમમાં, તો લખાય સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 K. તો ફાઈ A બરાબર સિગ્મા ક્યુ, A વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q, અને K બરાબર 2, તો 2Q બાય 2 એપ્સિલોન 0, એટલે જવાબ આવશે C. Q બાય 2 એપ્સિલોન 0, બરાબર. ચાલો આગળ વધીએ. એક નાની વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર ડાયપોલના કેન્દ્રથી 20 સેમી અંતર. ચલો જો એક આપણે વિદ્યુત ડાયપોલ લઈએ. આ માઇનસ Q વિદ્યુતભાર છે, આ પ્લસ Q વિદ્યુતભાર છે, આ એનું સેન્ટર છે O. નાની વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર ડાયપોલના કેન્દ્રથી 20 સેમી અંતરે. ચલો વિષુવરેખા પર ડાયપોલના કેન્દ્રથી 20 સેમી અંતરે. ચલો તો આ વિષુવરેખા થઈ ગઈ. એના કેન્દ્રથી 20 સેમી અંતર આપણે લઈએ. 20 સેમી અંતરે આવેલું P બિંદુ અહીંયા છે.
પી બિંદુ પાસે ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે ઈ. જો ડાયપોલને તેના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી અને તેની અક્ષ તથા બિંદુ પી વડે રચાતા સમતલને લંબ એવી અક્ષ, હવે જો આ ડાયપોલની અક્ષ કહેવાય, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ માંથી પસાર થતી જે રેખા આવશે ને શું કહેવાય? ડાયપોલની અક્ષ. તો ડાયપોલની અક્ષ અને પી ને સમાવતું સમતલ એટલે આ નોટનું સમતલ કહેવાય. એને લંબ એનો મતલબ કે ઓ માંથી પસાર થતી અને ઓ બિંદુ આગળ તમે બોલપેનને મૂકો એટલે એ અક્ષ થઈ ગઈ. આ અક્ષ અને ઈ ને લંબ એવી અક્ષને અનુલક્ષીને 90નું ભ્રમણ તમે કરાવો. બરાબર? તો મતલબ કે તમે જે આ ડાયપોલ છે એમાં અક્ષ કઈ લેવાની? અહીંયા તમે બોલપેન મૂકો, બરાબર? અહીંયા તમે બોલપેન મૂકશો ઊભી એટલે એ અક્ષ થઈ ગઈ. હવે એ અક્ષને અનુલક્ષીને ડાયપોલને તમે 90નું ભ્રમણ કરાવો. આ બોલો 90નું ભ્રમણ થાય એટલે અંતમાં શું થઈ જશે? સ્મોલ ક્યુ છે અહીંયા આવી જશે અને કેપિટલ ક્યુ છે અહીંયા આવી, સોરી પ્લસ ક્યુ છે અહીંયા આવી જશે. અને હવે તો પછી પી બિંદુ છે એ ક્યાં થઈ ગયું? અક્ષ પરનું બિંદુ થઈ ગયું. પહેલા પી બિંદુ એ વિષુવવૃત્તીય સમતલનું હતું, વિષુવ રેખા પર હતું. હવે અક્ષ પર થઈ ગયું. તો આપણે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો તમને ખ્યાલ છે. બરાબર? નાની ડાયપોલ છે એટલે એમ કહેવાય કે પી બિંદુ એ દૂર બિંદુ કહેવાય. તો જો દૂરના બિંદુ માટે અક્ષ પરનું સૂત્ર છે 2kp/r³ અને વિષુવવૃત્તીય સમતલનું સૂત્ર છે, વિષુવ રેખા પરનું સૂત્ર છે kp/r³. તો એનો મતલબ કે અક્ષ પર જે છે એ ક્ષેત્ર કેવું છે? 2 ગણું છે. તો પહેલા આપણે વિષુવ રેખા આપી હતી, પછી હવે એ અક્ષ બની ગયું. એ બિંદુ છે અક્ષ પર આવી ગયું, અક્ષ પર આવી ગયું એટલે ક્ષેત્ર કેવું થાય? 2 ગણું થાય. તો અહીંયા પહેલા ઈ હતું તો હવે પછી કેટલું થાય? 2e જેટલું થાય. પહેલા ઈ હતું તો પછી કેટલું થાય? 2e થાય. બોલો ખબર પડે? બરાબર? ચલો, એક વિદ્યુત ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 0.1 મીટર અંતરે એકમ ધન વિદ્યુત ભારને મૂકતા તે 0.025 ન્યૂટનનું બળ અનુભવે છે. પેલા તો અક્ષની વાત છે. તો ચલો, અક્ષ પરનું સૂત્ર શું છે? E બરાબર 2kpr/r² માઇનસ s² હોલ સ્ક્વેર. આ અક્ષ પરનું સૂત્ર છે. હવે એ જે તે બિંદુ પાસે હું Q0 વિદ્યુત ભારને મૂકું તો એની પર ત્યાં ક્ષેત્ર F/Q0 લખાય, E બરાબર F/Q. પણ જો Q0 1 કુલમ હોય તો અલ્ટિમેટ આ શું થઈ ગયું? બળ જ થઈ ગયું. Q0 1 એકમ છે, કેટલા છે? એકમ ધન વિદ્યુત ભારને મૂકો તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે જ ક્ષેત્ર. તો અલ્ટિમેટ આને તમે ક્ષેત્ર કયો કે બળ કયો, બંને ચાલે. બરાબર? તો ચલો, આ જે સૂત્ર છે એમાં પહેલા તમારે R1 લેવાના 0.1 મીટર અને બળ લાગે છે, ક્ષેત્ર E1 કહી દો અથવા તો F1 કહી દો 0.025 ન્યૂટન. તો ચલો, આવું લખાશે કે સીધું જ આપણે લખી નાખીએ કે 0.025 સામે જે સૂત્ર છે એ પ્રમાણે ઇક્વલ ટુ 2kpr/r² માઇનસ s² હોલ સ્ક્વેર. હમણાં કોઈ કિંમત મૂકતો નથી, ખાલી એમને રહેવા દઉં છું. બરાબર? અથવા તો R1 ખાલી મૂકી દઈએ 0.1, આને કહી દઉં નંબર 1. અને બીજી વખતે R2 બરાબર લેવાના છે 0.2 મીટર. જો 0.2 મીટર અંતરે મૂકવામાં આવે ત્યારે જે બળ છે 0.002 થાય. તો ક્ષેત્ર E2 બરાબર 0.002 ન્યૂટન. બળ કયો અથવા ક્ષેત્ર કયો? 0.002 બરાબર 2kp/2 માઇનસ s² હોલ સ્ક્વેર, સમીકરણ નંબર 2. તો એમ કીધું ડાયપોલની લંબાઈ કેટલી? ડાયપોલની લંબાઈ એટલે 2a. બરાબર? ડાયપોલની લંબાઈ એટલે આપણે 2a ગોતવાના. તો એ મળી જાય, ગુણ્યા 2 કરો એટલે 2a. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ તો 0.025 ના છેદમાં 0.002. તો 2 ઉડી જાય, કેપી ઉડી જાય તો આવશે 0.1 ના છેદમાં 0.2 R1² માઇનસ s² છેદમાં R2² માઇનસ a². બરાબર? 0.025 ના છેદમાં. ઓકે, તો ચલો આ રીતે આવશે 0.025 ના છેદમાં 0.002. તો આ અંશમાં આવશે, એ માફ કરજો, અહીંયા જરા ભૂલ થઈ હોય એવું મને લાગી રહ્યું છે. આવું લઈએ 0.1 ના છેદમાં R1² માઇનસ s² ના છેદમાં 0.2
ના છેદમાં r2² માઇનસ a²² તો છેદનો છેદ અંશમાં જશે એટલે અહીંયા આવશે 0.1 ભાગ્યા 0.2 r2² માઇનસ a²² છેદમાં r1² માઇનસ a²². ઓકે, તો આને કરતા બનાવીએ. r2² માઇનસ a² નો વર્ગ ના છેદમાં r1² માઇનસ a² નો વર્ગ બરાબર 0.025 ગુણ્યા 0.2 ના છેદમાં 0.002 ગુણ્યા 0.1 એટલે આ થઈ જશે 25. તો એનું વર્ગમૂળ લઈ લઉં તો 5. તો r2² માઇનસ a² છેદમાં r1² માઇનસ a² બરાબર 5. ચલો, તો આવશે r2² માઇનસ a² બરાબર 5r1² માઇનસ a², સોરી માઇનસ 5a². આપણે એ જોવાના છે. ચલો, r2 એટલે આપ્યા છે 0.2 એટલે વર્ગ થશે 0.04 માઇનસ a², આ થશે 0.05 માઇનસ 5a². તો 4a² અને આ સેટ લાવો એટલે 4a² બરાબર 0.01. તો a² બરાબર a બરાબર 0.05. તો 2a બરાબર 0.1 મીટર. બરાબર, આપણે 2a ગોતવાના હતા. 2a બરાબર 0.1 મીટર. એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવેલ છે. સમાંતર ગોઠવેલી હોય એટલે θ1 બરાબર 0, ત્યાંથી θ જેટલું ભ્રમણ કરો, θ2 બરાબર θ, તો કરવું પડતું કાર્ય સૂત્ર કરાયું છે w બરાબર PE cos θ1 માઇનસ cos θ2. આ સૂત્ર તમે પેમ્પલેટમાં જોઈ શકો છો. ડાયપોલની જે થિયરી છે એમાં એક્સ્ટ્રા જે આપણો છે યાદ રાખવાનો પોર્શન, એમાં યાદ રાખવાનું હતું, તમે યાદ રાખ્યું નહીં. આ 1 માઇનસ cos θ જવાબ સી. r ત્રિજ્યાના વર્તુળના પરિઘ પરના વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા છે. બરાબર, r ત્રિજ્યાનો વર્તુળનો પરિઘ છે એની પર વિદ્યુતભારની રેખીય ઘનતા આપણને આપી છે લેમડા. મતલબ કે ધન વિદ્યુતભાર આપણે લેવાનો. આની ઉપર ધન વિદ્યુતભાર છે. બરાબર, તો પરિઘ પરનો કુલ વિદ્યુતભાર કેટલો ને લેમડા એટલે લેમડા 0 cos², θ બદલાય તેમ લેમડા 0 બદલાય. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો θ બરાબર 0 હોય, આખું ભ્રમણ પૂરું કરો એટલે 2π થાય. તો પછી એનો મતલબ કે θ બદલાશે તેમ લેમડા બદલાય. તો પછી આપણે શું કરવું પડે, એક સૂક્ષ્મ ચાપ લઈ લઈએ કે જે ખૂણો છે dθ. તો આ જે ચાપ છે એની લંબાઈ થઈ જશે, ત્રિજ્યા r છે, તો r dθ એની લંબાઈ થઈ જાય. બરાબર, તો પછી વિદ્યુતભાર એ ચાપ પર વિદ્યુતભાર dq લખવું હોય તો dq બરાબર લેમડા ગુણ્યા r dθ, કારણ કે લેમડા બરાબર q/l. તો q બરાબર લેમડા ગુણ્યા લંબાઈ. ચલો, તો dq બરાબર લેમડા એટલે લેમડા 0 cos² θ r dθ, લેમડા 0 cos² θ r dθ. તો કુલ વિદ્યુતભાર q એટલે ઇન્ટિગ્રેશન dq એટલે q બરાબર લેમડા 0 અચળ, ત્રિજ્યા અચળ, ઇન્ટિગ્રેશન 0 થી 2π cos² θ dθ. બેઝિકલી આ સંકલન તમારે યાદ રાખવાનું હોય કે ભાઈ આ સંકલન પાઈ આવે એટલે લેમડા 0 r પાઈ, અને જો સંકલન કરવું જ હોય તો પછી ઇન્ટિગ્રેશન 0 થી 2π cos² θ dθ. હવે cos² નું સંકલન સીધું થાય નહીં એટલે આપણે cos² θ બરાબર 1 પ્લસ cos2 θ/2 કરવા પડે, કારણ કે આપણે cos કે સાઇનનું સંકલન ખબર છે, cos² કે sin² ના આપણને સૂત્રો આવડતા નથી. તો ચલો આમાં સંકલન આપણે કરીએ તો ઇન્ટિગ્રેશન 0 થી 2π, તો આ 1/2 એટલે એ થઈ જશે 1/2 આગળ લઈ લો, એક કામ કરું 1/2 આગળ લઈ લો. તો અહીંયા 1 નું સંકલન θ, કોસનું સંકલન sin 2θ/2, લિમિટ આવશે 0 થી 2π ઇક્વલ ટુ 1/2 આગળ આવી ગયા, લિમિટ છોડો તો આવશે 2π વત્તા sin 4π -0 બરાબર, એટલે 1/2 ગુણ્યા 2π એટલે થઈ જશે પાઈ. એટલે તમને કીધું સંકલન આનું કેટલું થાય પાઈ, એટલે જવાબ આવશે લેમડા 0 r પાઈ. એક્સ્ટ્રા સેશન જે છે આપણા ઓલ્ડ બુક એક્ઝામ્પલના જે સેશન છે એમાં દાખલો તમને કરાવ્યો છે. બરાબર, ચાલો આગળનો પ્રશ્ન લઈએ. r 2r 3r ત્રિજ્યાઓ ધરાવતા ગોળાઓ પર
વિદ્યુતભાર Q1, Q2 અને Q3 વિદ્યુતભાર પથરાયેલા છે. તો ચલો R2R 3R તો સમકેન્દ્રીય ગોળાઓ બેઝિકલી આવું હોય ને એટલે સમકેન્દ્રીય ગોળાઓ હોય. તો એક R નો, એક 2R નો, એક 3R નો. બરાબર, યાદ જ રાખવાનું આવું હોય ને એટલે એ મોટા ભાગે 100% દાખલાઓમાં સમકેન્દ્રીય ગોળા હોય. તમને જો કે પરીક્ષા હોય એમાં તો આપ્યા હોય પણ આ પ્રકાશનવાળાઓ ઘણી વખત શું છે ખબર ન હોય એને, અમુક ઓછું આવડતું હોય એટલે. તો અહીંયા વિદ્યુતભાર છે આપણે પેલા ગોળા ઉપર લઈ લઈએ Q1, અહીંયા છે Q2, અહીંયા છે Q3. ચલો આની ત્રિજ્યા છે R, આની ત્રિજ્યા છે 2R અને આની ત્રિજ્યા છે 3R. તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ત્રણેય ઉપર સમાન હોય તો Q1 જેમ, Q2 જેમ, Q3 જેમ કેટલા? બરાબર. ચલો તો પહેલા ગોળા માટે આપણે આવું લખી શકીએ, વિદ્યુતભાર Q1 upon 4πr². બીજા માટે લખવું હોય તો એની અંદર વિદ્યુતભાર છે અને સપાટી પર છે એટલે 4π2r² લખાય. ત્રીજા માટે Q1 ની અંદર છે, Q2 એની અંદર છે ને Q3 પણ છે તો આવશે 4π3r². બધા વિદ્યુતભારને ધ્યાનમાં લખાય Q3 ગોળા માટે. બરાબર. ચાલો હવે 4πr² બધામાંથી ઉડી જાય તો અહીંયા Q1 વધે, અહીંયા Q1 પ્લસ Q2/4 વધે અને અહીંયા વધશે Q1 પ્લસ Q2 પ્લસ Q3/9. તો હું પહેલા બે પદ છે એને જો સરખામણી કરું તો Q1 બરાબર Q1 પ્લસ Q2/4 થાય. તો 4Q1 બરાબર Q1 પ્લસ Q2 તો Q2 બરાબર 3Q1 થાય. બરાબર. ચલો હવે પહેલું અને છેલ્લું સરખાવીએ તો Q1 બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3/9 છે તો 9Q1 બરાબર Q1 વત્તા Q2 એટલે 3Q1 પ્લસ Q3. તો Q3 લખી શકાશે 4 એટલે 5Q1. તો પછી આવું લખાય Q1 જેમ Q2 જેમ Q3 બરાબર Q1 એમ જ, Q2 એટલે 3Q1 અને Q3 એટલે 5Q1 એટલે લખાય 1/3/5 એટલે આવશે B. ઓકે ચાલો તો આ સેશનમાં આટલું છે. આટલા MCQ ડિફિકલ્ટીમાં હતા. થેન્ક યુ.